મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપના કાઉન્સિલર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે તૂતુમેમે થઈ હતી। વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભામાં વિસ્તારના પ્રશ્નો મુદ્દે વોર્ડ નંબર 15ના કાઉન્સિલર આશિષ જોશી અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વચ્ચે ઉગ્ર બોલાચાલી સાથે વાત તૂતુમેમે સુધી પહોંચી હતી અને મામલાની ગંભીરતા જોતા સભાને આગળના દિવસ પર મુલતવી કરી દેવામાં આવી હતી। વોર્ડ નંબર 15માં વરસાદી કાંસના મુદ્દે આશિષ જોશી દ્વારા 3 મહિનાથી રજૂઆત કરવામાં આવી રહી છે, તે છતાં પણ કાંસમાં રહેલું પાણી ખાલી કરવામાં આવતું નથી તેવા આક્ષેપ સાથે તેઓએ સભામાં કમિશનર સામે ઉગ્ર રજૂઆત કરી હતી, જે બાદ કમિશનરે પણ કામગીરી સમયાંતરે કરવામાં આવતી જ હોય છે તેવું જણાવ્યું હતું કે બાદમાં આ મુદ્દે ચર્ચા વધુ ઉગ્ર બની હતી અને આ વાત તૂતુમેમે સુધી પહોંચી હતી। શહેરના નાગરિકોએ પાછલા દિવસોમાં આખા શહેરમાં ભૂખીનો પણ વિષય આજે પહેલી સભામાં 1.5 કલાક ચાલ્યો। ત્યારબાદ અમે છેલ્લા 3 મહિનાથી નાળું સાફ કરવાની રજૂઆત કરીએ છીએ। વિશ્વામિત્રી પ્રોજેક્ટ ને પૂર્વ વિસ્તારને કોઈ લેવા દેવા નથી। મારા તમામ પૂર્વ વિસ્તારના નાગરિકોને પાણી હાઈવેથી આવે છે, રૂપારેલ કાંસમાંથી આવે છે, ને એનો જે આવક ને જાવકનો પ્રશ્ન છે એમાં વડોદરા મહાનગર ગાજરાવાડી પમ્પિંગ સ્ટેશનનું રોજનું 10 થી 12 MLD પાણી છોડી રહી છે, જેના કારણે હાલમાં એની પૂર જેવી સ્થિતિ છે। જે વસ્તુ મેન્યુઅલી થઈ શકે છે, વગર ટેન્ડરે કામ થઈ શકે છે, એને પણ અનનેસેસરી કોઈને કોઈ રીતે ડિલે કરવાનું કામ 3 મહિનાથી મારા વોર્ડ વિસ્તારમાં વરસાદી કાંસની સફાઈ માટે તોડેલા સ્લેબ ભરાયા નથી, કારણ કે આખી કાંસ ફૂલ છે। અધિકારીઓનો કેવું છે નાળાનું પાણી જતું નથી, જેના કારણે આ પરિસ્થિતિ છે। નાળાનું પાણી સાફ કરવા અને ટેમ્પરરી પંપ મૂકવાની જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે કમિશનર સામેથી આર્ગ્યુમેન્ટ કરે છે કે સામે અમે કાઢીશું। અમે એમને 2 વાર સ્થળ વિઝિટ કરવાની વિશે વાત કરી, છતાં પણ એમની પાસે સમય નથી। એ પ્રમાણેનું વર્તન અમે જોઈ રહ્યા છે। જો અમારા વોર્ડ વિસ્તારની અંદર પાણી ઉતારવાની, નહીં ભરવા દેવાની ઈમાનદારીથી જો તમારે કામગીરી જ કરવી છે તો અમારી સાથે રહીને અમારું બતાવેલું પણ સૂચન એમને માન્ય રાખવું પડે। અમે ભોગવ્યું છે, વિસ્તારમાં વરસાદમાં ફર્યા છીએ અને શું સમસ્યા છે અમને ખબર છે। 4 દિવસ સુધી પાણી ઉતર્યા નથી, જેના કારણે આજે અમારે ઉગ્ર થવું પડ્યું છે। જો અત્યારે બી ઉગ્ર નહીં થઈએ તો ફરીથી એના 1 દિવસ આવશે। કમિશનરનું જે વલણ છે એ બેઠા બેઠા આર્ટિફિશિયલ બતાવવાનું વલણ છે, ગ્રાઉન્ડ પર કામગીરી નથી થઈ। મહાનગરનું નાળું હમણાં જો શરૂ કરે ને તો 3 દિવસમાં સાફ થઈ જાય એવી પરિસ્થિતિ છે, પણ એમને કેમ નથી કરવું એ એમને જ પૂછવાનું વિષય છે। મારે સ્પષ્ટ કહેવું હતું કે તમારે અમારી ફરિયાદ જો મુખ્યમંત્રીને બી કરવી હોય તો કરી શકો છો, કારણ કે સાચી વાત હજુ સુધી મુખ્યમંત્રી સુધી પહોંચતી નથી કે કોર્પોરેટરની શું વેદના છે, કોર્પોરેટરને પબ્લિક કયા ભાષામાં બોલે છે એ એમની સુધી નથી પહોંચતી। એ મારી ફરિયાદ કરશે ત્યારે મને પણ મારો પક્ષ મૂકવાનો મોકો મળશે અને જે સત્ય હકીકત હશે હું એમને પણ સ્થળ પર લાવીને બતાવીશ। અગાઉના કમિશનરો જેણે પણ નથી સાંભળ્યું એની પર આ જ પ્રમાણેની ઘણા કોર્પોરેટરે ધમકીઓ આપેલી છે, જે મેં સાંભળેલી પણ છે। આ પરિસ્થિતિ છે, શાસક પક્ષ છે, અમારી સત્તા છે, છતાં બી એટલે જ મારે કહેવું પડ્યું છે કે મુખ્યમંત્રીને કહો અને ફરિયાદ કરો તો ખબર પડે કે મુખ્યમંત્રીને કે આ પરિસ્થિતિમાં તમારો કોર્પોરેટર જીવી રહ્યો છે। મારા બધા જ કોર્પોરેટર, મારા 3 સાથી કોર્પોરેટર બી હાજર છે અને વોર્ડ નંબર 5, 6, 14, 15 અને 16માંથી પાણી મહાનગરના નાળામાં પહોંચે છે। માન્ય બાળુભાઈએ જે હમણાં વિઝિટ કરી હતી, કોઠી ઢાળથી નાની શાક માર્કેટ સુધીનું પાણી પણ મહાનગર જાય છે। સંગમ 4 રસ્તાથી પરિવાર 4 રસ્તા આજવા રોડ થઈને પણ પાણી મહાનગરમાં જાય છે। આટલા મોટા વિસ્તારનું પાણી જો જતું હોય તો એ વ્યક્તિએ સિરિયસ લઈને અમારી સાથે આવવું પડે, પણ આથી નથી આવતા અને આજે જ્યારે અમારે રજૂઆત કરી ત્યારે મેયરશ્રી અમને ખાતરી આપી કે હમણાં અમે સ્થળ વિઝિટ કરીશું। માન્ય કાઉન્સિલર શ્રી આસિફભાઈ દ્વારા મહાનાળું છે એની રજૂઆત કરવામાં આવી હતી કે ત્યાં પાણી ભરાય છે અને ચોમાસામાં પ્રશ્ન થશે। વાત એમની સાચી હતી અને આ રજૂઆત અગાઉ કરી ચૂક્યા હતા। અમે એમને આખું ટેકનિકલ ડિટેલ સમજાયું કે કઈ રીતે અમે નાળાનો પ્રશ્ન સોલ્વ કરીએ છીએ, જેમાં એ મહાનાળાને એક્સપાન્શન કરીએ છીએ અને આગળ રૂપારેલ કાંસને પોળી અને બીજી એક ચેનલ એની પેરેલલ બનાવીએ છીએ। એનાથી પાણી આગળ વહી જશે અને જોડે જોડે એમાં મહાનાળામાંથી પણ વધારે સ્પીડથી પાણી નિકાલ થશે, એટલે આ પ્રશ્નોનું પાટલી ઉકેલ આવશે એવું જાણ એમને કરી હતી।
તેમ છતાં એમની એવી રજૂઆત હતી કે 2 મહિનાથી કેમ તમે આ કર્યું નથી, કેમ તમે પંપ મૂકતા નથી. પંપ મૂકવાની વાત એમણે ક્યારે કરી નથી મને, પણ આ પહેલી વાર આવ્યું હતું. તેમ છતાં મેં એમને કીધેલું કે પંપનો વિષય એવો છે કે જ્યાં આગળ પાણી વહી જાય અને 2 ચેનલ ક્રિએટ થાય તો પંપ મૂકવાનું વધારે સાર્થક થશે. તેમ છતાં એમને એમ કીધું કે 2 મહિનાથી તમે કેમ આ કામ કરતા નથી. પણ 2 મહિના કામ ટેન્ડરમાં હતું, પ્રોસેસ થયું, ફાઇનલ થયું છે. કામની અવધિ 2 મહિનાની જ છે અને પતી પણ જશે કામ ચોમાસા પહેલા. એવું મેં પહેલા પણ કીધેલું છે, આ વખતે પણ મેં એમને કીધું. પણ તેમ છતાં એમણે એવું કીધું કે તમારે મુખ્યમંત્રીને કહેવું હોય, મુખ્યમંત્રીશ્રીને કહેવું હોય તો પણ કહી દેજો, પણ હું તો આ રીતે જ બોલીશ. અને પછી ઉગ્રતાથી અને તુતારીથી બોલવા લાગ્યા. અને એટલે મારે પણ એમને કહેવું પડ્યું કે તમે માન્ય મુખ્યમંત્રીશ્રીનું નામ આમાં ના લો, અને એના કારણે થઈને આખો વિષય થયો છે. આજરોજ સર સયાજીરાવ સભાગૃહમાં મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર 15ના કાઉન્સિલર શ્રી આશીષભાઈ દ્વારા તેમના વિસ્તારમાંથી જે મહાનગરનું નાળું પસાર થાય છે, જે લગભગ 4 થી 5 વોર્ડને અસર કરનાર વિસ્તારને આવરી લેતું આ નાળું છે, અને આ નાળું છેલ્લા 30 વર્ષમાં સૌ પ્રથમ વખત જ્યારે એનો સ્લેબ તોડીને સફાઈ હાથ ધરવામાં આવી છે, ત્યારે એમના દ્વારા રજૂઆત કરવામાં આવી કે અત્યારે પણ ત્યાં ધસમસતા પાણી વહી રહ્યા છે. પરિસ્થિતિની ગંભીરતાની રજૂઆત લાગી એટલે મેં એમના દ્વારા રજૂઆત કરવાની શરૂઆતમાં જ મારા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે આજે આપણે સભા પૂર્ણ થયા પછી આપણે વિઝિટ કરીએ અને જોઈએ કે ટેકનિકલી જે કરી શકાતું હોય તાત્કાલિક એ કરીએ. અને સાથે એમના દ્વારા રજૂઆત કરવામાં આવતા કમિશનરે પણ તેમની જે પણ લિમિટેશન્સ હતી એ કમિશનર શ્રી દ્વારા એમની લિમિટેશન્સ જણાવવામાં આવી કે ટેન્ડર પ્રક્રિયા એમને પહેલો પ્રયત્ન કર્યો, પછી એ સફળ ન થતાં બીજી વખત એમને ટેન્ડર પ્રક્રિયાનો એમની જે ટેકનિકલ પ્રોસેસ છે એ ચાલુ કરી છે. પરંતુ મેં એટલા માટે જ વિઝિટ માટેનું કહ્યું કારણ કે જે અમુક વસ્તુઓમાં થોડો સમય લાગતો હોય છે, તો ત્યારે આપણે આજે વિઝિટ કરી અને જે આ ધસમસતા પાણી છે, કેમ કે આશીષભાઈનું કહેવું એવું છે કે સ્થાનિક લોકો એને ઢાંકણ પણ વાસવા દેવા તૈયાર નથી કે આટલા ધસમસતા પાણી જ્યારે જઈ રહ્યા હોય તો એનું પાણી ટ્રાન્સફર કરી અને સફાઈ કરવામાં આવે, એની જરૂરિયાત એમને પણ લાગી અને સાથે અમે પણ વિઝિટ કરવાના હતા. એટલે આ તાત્કાલિક વિઝિટ કરી અને વધારે હોર્સ પાવરના પંપ વગેરે મૂકી અને તાત્કાલિકમાં શું કરી શકીએ એ માટે વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને પક્ષે પોતપોતાની રજૂઆત કરી, કાઉન્સિલર શ્રીએ એમની રજૂઆત કરી તો કમિશનર શ્રીએ એમના લિમિટેશન્સ કયા છે, તો સાથે આ જે તે જગ્યા પર જઈ અને વિઝિટ કરવામાં આવશે અધિકારીઓની ટીમ સાથે અને તાત્કાલિક પગલાં લઈ અને તાત્કાલિક સોલ્યુશન હમણાં પૂરતું જ્યારે ટેન્ડર પ્રક્રિયા અને બધો પ્રોસેસ કમ્પ્લીટ ન થાય, વર્ક ઓર્ડર આપીને કામગીરીનો પ્રારંભ આપણે કરી ન શકીએ તે પહેલાના સમયગાળા પૂરતું આપણે કેવી રીતે આ કામ કરી શકીએ તે દિશામાં કામગીરી હાથ પર લેવામાં આવશે. જ્યારે વડોદરા શહેરના સર સયાજીરાવ સભાગૃહમાં બેસતા બધા જ પ્રત્યેક અસ્તિત્વ, કારણ કે એક ચૂંટાયેલી પાંખ અને એક વહીવટી પાંખ, અને એમાં જે ઇલેક્ટેડ વિંગ છે પોતપોતાના વિસ્તારમાંથી પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા પોતાના વિસ્તારના નાગરિકના પ્રશ્નોના ઉકેલ માટે અને સમસ્યાઓના નિવારણ માટે પ્રત્યેક સભાસદશ્રી રજૂઆત કરતા હોય છે, તો સાથે સાથે જે વહીવટી પાંખ છે તે સભાસદશ્રીઓની રજૂઆત સાંભળી અને એ દિશામાં કામો થતા હોય છે. પછી તે આખા વર્ષ દરમિયાન મળતી સભાઓમાં હોય કે પછી બજેટની સભા હોય, બધામાં કેન્દ્રમાં વડોદરા શહેરનો વિકાસ હોય અને નાગરિકોના પ્રશ્નો અને સમસ્યાઓના નિવારણ અને નિકાલની જ વાતો થતી હોય ત્યારે બંને પક્ષે પોતપોતાના પક્ષેથી રજૂઆત કરી છે. પરંતુ કેમ કે કેટલાક ટેકનિકલ કારણોસર મેં કહ્યું તેમ કે ટેન્ડર પ્રક્રિયા ને આ બધું હોય છે, ઇટ વિલ ટેક સમ ટાઈમ, અને એટલો સમય આ ટેકનિકલ પ્રોસેસમાં આપણે આપવો જ પડતો હોય છે. આ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા પછી કામ પાસ થાય અને એનો વર્ક ઓર્ડર અપાય અને ખાતમુહૂર્ત થાય, આટલો સમય આપણે રાહ ન જોઈ શકવાની પરિસ્થિતિ જો હોય, કારણ કે મેં પહેલા જ એમના દ્વારા રજૂઆત કરવામાં આવતા તરત જ મેં કહ્યું કે આપણે ત્યાં વિઝિટ કરીએ, જો જરૂર લાગશે તો અત્યારે તાત્કાલિક વિઝિટ કરવા જેવી હશે તો ત્યાં જઈને પરિસ્થિતિ જોઈ શકે, કારણ કે એમના દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે અત્યારે પાણી ધસમસતા જઈ રહ્યા છે અને વિસ્તારના નાગરિકોએ, કેમ કે છેલ્લા 30 વર્ષમાં પ્રથમ વખત આવી રીતે જ્યારે સ્લેબ તોડી અને સફાઈની કામગીરી હાથમાં લેવામાં આવી છે અને સમગ્ર શહેરમાં આજે મોટો પ્રશ્ન છે વિશ્વામિત્રીનો પૂરનો અને આ કાંસ જેમાંનો જ એક આ પાર્ટ છે, ત્યારે એ વિષય પણ એટલો જ ગંભીર છે અને એના માટે અમે બધા જ ચૂંટાયેલી પાંખ હોય કે વહીવટી પાંખ બધા સાથે મળી અને યુદ્ધના ધોરણે વડોદરા શહેરના સમગ્ર શહેરને આવરી લેતા
વિસ્તારોમાં કાસ હોય કે વિશ્વામિત્રી નદીનો તટ વિસ્તાર હોય, આ બધી કામગીરી ચાલી જ રહી છે. પરંતુ કાઉન્સિલરશ્રી દ્વારા જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે પરિસ્થિતિની ગંભીરતા પણ અમને ધ્યાનમાં આવી છે અને એના માટે જ આ વિઝિટ કરી અને બની શકે તો વધારે હોર્સ પાવરના પંપ સેટ વગેરે મૂકી અને ભૂતકાળમાં કંઈક કરવામાં આવ્યું છે એવી માહિતી છે. ડ્રેનેજ સમિતિની મિટિંગ હતી ત્યારે પણ કાઉન્સિલરશ્રીએ રજૂઆત કરી હતી અને ત્યારે અધિકારીશ્રીઓ દ્વારા એમને સૂચવવામાં આવ્યું હતું કે થોડા સમય પહેલા કે થોડા વર્ષો પહેલા આ રીતે એનો નિકાલ કરવામાં આવ્યો હતો. તો એ પાણીનો તાત્કાલિક આપણે વચગાળાના સોલ્યુશન તરીકે આવી રીતે નિકાલ કરી શકાય તે માટે વિઝિટનું પણ આયોજન કરવામાં આવ્યું છે.